દાદા બોલો. પછી અત્યારે તો બેનો દીકરીઓ જે મહેંદી મૂકે ને હાથમાં, હા, ત્યારે અત્યારે કોણ આવી જાય, બધું ઘણી બધી મશીનરી ને બીજા ત્રીજા કેમિકલ એમાં વપરાય. પણ પહેલા જે બેનો મહેંદી મૂકતા એટલે ઓલું મહેંદીના ઓલું હોય ને વનસ્પતિ મહેંદીની આખી આખી બધા પાંદડા લાવે, ફૂકવે, પછી એનો ભૂકો કરે, પાણી નાખી, કેવી રીતના કરતા કયો જરાક. એટલે એને જે પાંદડા છે એ મહેંદી એ ઝાડ છે. એટલે એ મહેંદીને છોડીયું નાની દીકરીઓ હોય એને હારી પછી વાટે, વાટી અને હાથે પગે મૂકે એટલે એનો લાલ કલર આવે. મહેંદીનો કલર લાલ, ભલે લીલા હે પાન પણ એનો રંગ લાલ, કલર રંગ લાલ ઉઘડે લાલ. હા, લાલ ઉઘડે, મહેંદી રંગ લાગ્યો. હા. વાહ. પાંદડા આટલા બધા લઈને વાટે છોડ્યું તો હાથે સીજાય લાલ. વાહ ભાઈ વાહ. અને એ જમાનો હતો કાં દાદા? ઈ જમાનો હતો ભાઈ. હા હા, કે કોઈને પાસે કઈ હતું ને ક્યાંથી લઈને વેપારી ક્યાં લાવે. સાચું સાચું સાચું.